અરે અંજુડી, તું આજ તો અમારા ઘરે આવી. આય કેમ છે તને? મજા મજા આવો, બસ માસી મજામાં એકદમ. તમને બધાને કેમ છે? બસ બધા એકદમ મજામાં. તે સોરી, તું આજ કેમ ભૂલી પડી આની કરા? એ મને છે ને ડોહા દાદાને જીવતી એ કીધું કે ચકલીને નાનો છોકરો આવ્યો છે તો કે બાબાને ટીપા તું બધેને પીવડાવવા જાસ ને તો ઈ બાજુ જરાક પૂછા વળી લેજે ને. એટલે ને આ સેજલીન છોકરાને ટીપા પાવાના છે એટલે આવી છું. વારે વાહ, લે સોરી, તાર પાસે કઈ આ પગ ધ્રસકાઈ ગયો એની કઈ દવા છે? એ મારો પગ આજ મળાઈ ગયો. આ મહેમાન બધા આવ્યા હતા ને તે હળિયા પટ્ટીમાં પગ એવો ધ્રસકાઈ ગયો છે. કઈ દવા હોય દે ને મારી દીકરી, ધરમ થાય તને. સોરી ભૂતડી, તું કેમ લાંબા ટાંગા કરીને બેઠી છો? હે નકર તું બે સો નહીં હરખેથી. અરે શું યાર, કળતર થાય છે આજ તો. હાથી સરી અનોડી, આ કેતા હોય કે 1.5 મહિનાનું બાળક હોય એને ઓલું આવે છે મરી ગયું, શું કહેવાય, ટીપા ને બીજું ઓલું હોય વેસલિન, એ દેવાનું હોય. એ છે ને વેક્સિન કહેવાય. હા એને આવશે પણ છે ને 5 દી પછી અપાવવાનું છે, અત્યારે નથી. 3 આવશે એકારે 3 ના હોય. એક વારા પરથી દેતી આવજે ને તું અમારા ઘરે કાયમ દઈ જાજે. એક પછી એક ભેગા નથી દેવડાવવા મારે. એમ ના લે કાંઈ ગાંડીની, એ તો છે ને દેવડાવવા જ પડે. એક હારે દેવાના હોય, 2 પગમાં આવે ને 1 ખંભામાં આવે, હાથ ઉપર દેવડાવવા જ પડે. એ હોય આ બધા ઓરી ને અછોબડા ને નીકળે ને, પેલા જે બધું શીતળા ને નીકળતું ને એ હવે ઓછું થઈ ગયું. આ વેક્સિન આવી જાય ને એટલે કાંઈ રોગ ન આવે પછી બાળકને આગળ જતા. સોરી, મારા છોકરાને આ ટીપા છે કે ઇન્જેક્શન આવવાનું છે? ક્યાંય તારો છોકરો ક્યાં ભૂર્યો? બોલાવીને હાલ ટીપા અપાવી દઉં, એને ઇન્જેક્શન નથી. સોરી, હું તને શું કહેતી, મારા પગની કઈ દવા છે? જવાબતા દે વાંદરીની. કયું નહીં કહું છું, મને કેમ તું જવાબ નથી દેતી? અવરું ડાસું કરીને આ બધી આમ વાતો કર. ક્યારની કહું છું, છે દવા કઈ નથી હો મારી પાસે. છે ને બાળકની હોય ને એને મમ્મીને કઈ હોય ને પ્રોબ્લેમ તો એની છે. તમારે બધીની હોય ને તો હોસ્પિટલ જવાનું હોય. અહીં હું હારે લઈને ન ફરતી હો, નથી મારી પાસે કાંઈ. હા તો એમાં કુતરી શું થા? કાંઈ વાંધો નહીં, ના હોય તો શાંતિથી જવાબ દેવાય જરાક. સોરી, આ મારો છોકરો છે ને એને પપ્પા ભેગો દુકાઈને સડી ગયો હોય. હું બપોર પછી લઈને આવું તો હાલશીએ? હા આજ 5 વાગ્યા સુધી ટીપાનો છે બધું. મમતા દિવસ છે ને આજે, આવજે કાંઈ વાંધો નહીં, આંગણવાડી આવી જાજે. સોરી ભૂતડી, તું કહેતી હતી કે તારે ફોર્મ ભરાવો છે આંગણવાડીમાં, પછી ન ભરાવ્યો? ના મારા પપ્પા ના પાડે છે. હજી મારે જ ભણવું છે તો ભણી જ લઉં. હવે એમાં પાછા ચડી જાય પછી ભણવાનું અટકે ને, મજા ન આવે. એટલે આમે મારે તો કોન્સ્ટેબલમાં ફોર્મ ભરાવવો છે. આવી જાવ તો મેળ પડી જાય ને. તે તારે ઓલું ફોરેસ્ટમાં ભરાયું તો એનું શું થયું? કેટલા માર્ક આવ્યા તારે? હું અત્યારે કોઈને મારા માર્ક કહેતી જ નથી યાર, સિક્રેટ છે. રિઝલ્ટ આવશે ને ત્યારે છે ને વોટ્સઅપમાં ને ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી દઈશ. આવી જશે ને તો, બાકી નહીં હોય, સમજી જાજે તું. તે ભૂતડી, એવું શું હટાડવાનું હોય? રોજ બપોર પછી ધોળવા જ જાશો? કેમ ધોળવા જાશો? હારા માર્ક હોય ને ત્યાં જ તું જાતી હો. બોલ, હાસું બોલ, હટાડવાની જરૂર જરાય નથી. જી હોય તારે શું? તારા બાપાના કેટલા ટકા જાય? નથી કેવું, જા. મારા બાપાનો તો 1 ટકો નથી જતો, એને 100%. એ બરાબર છે, પણ હું તો એમ કહું કે હટાડવાનું ન હોય. સારું હોય તો કહી જ દેવાય. નામી આવ્યા છે સોરી અનોડી, એને માર્ક સારા છે. લાંબી કૂદને ઊંચી કૂદને બધું રોજ કરતી હોય, હું જોતી જ હોઉં. ભલે માર્ક સંતાડે, હમણાં ખબર પડી રહે. તેનો તો ભરાયું ફોર્મેલી. મારે તો માર્ક સારા છે પણ દોડવા મને ખબર જ છે હું આવવાની જ નથી. મને એવો આમ ડર બેસી ગયો હોય ને અંદરથી, નથી લાંબી કૂદ થતી કે નથી ઊંચી કૂદ. અંદરથી એવી બીક લાગે લે કે આમ ઠેકડો મારો નહીં, ત્યાં કાંટા કે કાચ કે કંઈક હોય તો. એટલે ઠેકડો જ ના લાગે, લે દોડીને આવીને ઊભી રહી જાવ. જ્યાંથી ઠેકડો આમ છલાંગ મારવાની હોય ત્યાં આવીને ઊભી રહી જાવ. લે શું કરવું એનું? માર્ક મારે કોઈ ના પૂગે. 175 આવ્યા એલી, પૂગે કોઈ? બોલતું 175 આવ્યા હોય ને ગગી, તો તારે જે ફાઇનલ રિઝલ્ટ જે આવવાનું છે ને 14 જૂને, તારે ઘટવાના છે. બોલ તારે શું કહેવું? ઘટવાના જ છે, તારે પેપર સહેલું જ હોય.
એટલે જ તારે એટલા આવ્યા. ઘટશે જોજે તારે. ભલે ને ઘટે, મારથી આમે લાંબી કૂદકે ઓછી કૂદકે કંઈ થતું નથી. આ તો ફોર્મ ભરાવી દીધું તું. મને ખબર જ છે કે ન્યા જઈને અટકી જાય. અને મારે ક્યાં હવે ખાવા 175 ને. હવે ખબર પડી ગઈ કણે આથી ફોર્મ જ ન ભરાયું હોત તો થતું જ નથી કોઈ વાતે. તો પછી શું કરવું માર્કને? બે વસ્તુમાં ટેલેન્ટ હોય ને તો જ થાય આ વસ્તુ. સેજલી બાબા ગગો કયું ન ખોરામાં છે, થાકી ગઈ હો તો ઘોડિયામાં હુરાવી આવ જા. કાકી કાંઈ વાંધો નહીં, ભલે ને હું તો મેં હવે અમારા ભૂરિયા નવડો વડો કર્યો. કંઈ મને બધી ટેવ છે, ભલે હું તો કંઈ વાંધો નહીં. ટાઢી હવા આવે ને પંખા હેઠે બેઠા મજા આવે છે બિચારાને. ભલે હું તો ભણજો મરી ગયું ભણજો. નકરા જિંદગીમાં ઢળ્યા જ રહે. ભણ્યો નહીં ને તો કંઈ કામ નહીં આવે. કટાણ જેટલી મહેનત કરવી ને એટલી કર્યું. પછી છોકરા સાપરા થઈ જાય ને તો કાંઈ ક્યાંય નોકરી નકર કાંઈ નહીં થાય. આગળ કંઈ નહીં થાય. અત્યારે દીકરીઓને તો જમાનો છે. જેટલું ભણાય એટલું ભણી લેવાય, પગભર થઈ જવાય મજાનું. ભણજો જ તમે તમારે બે પૂતળી તું અહીંયા અનુડી તું અહીંયા ને આમાં સંપાડીને હું કહું છું, પણ એને તો મન નથી પડતું ભણવામાં. લે ખાવ ઠોઠડીની પડી 10માં હું થાય હવે. પણ ચકી બેન હરામ મને છે ને ગણિત ને વિજ્ઞાન હાથમાં લઉં ને નકરું માથું ચડે. હરામ નકરું માથું. મને ગણિતમાં તો જી વાહ સર ભણાવતા હોય ને એમાં કંઈ ખબર જ ના પડે. લે કે આ શું કરે ને એમાં કેવો જવાબ આવે ને કઈ રીતે થાય ને કંઈ ખબર જ ના પડે. અને એક ઇંગ્લિશમાં ગ્રામરમાં એ ફ્યુચર ટેન્સ ને ઓલું કાંઈ સમજ જ ના પડે. હરામ ટ્યુશન રાખી લેજે, બાકી 10માં પછી તારે ગાડું અટકી ના જાય. મારા બાપુ માને ને તો મારે છે ને 10મું કરવું જ નથી. માની જાય ને તો હારું ધરાર ભણાવે છે મારી મમ્મી ને પપ્પા. ભણવું જ નથી મારે. ઘરનું બધું કરી લો કમ્પ્લીટ. નામી તું ઘરનું તો કર. અમારે જટોળી છે નકરા સિરિયલ જોઈ લે. ઘરનું કાંઈ નથી આવડતું. મારી મમ્મી એમ કહેજે તો પાછળથી યાદ કરવાની છે ક્યાં ભટકાઈ ગયા જટોળી. ખેપારી ખતની એલી કાંઈ ન કરે કામ, બધું કરતી હો. એવી આખો દી સિરિયલ જોતી હોય. લે એક તને આવડે નહીં. મારા જેવી હોય ને એના જેવું જ થઈ જવાય. બેસી જવાય સોફે ચડી. હવે તારા છોકરો નાનો છે, કાંઈ ના થાય. તારા કામ કરવું હોય છોકરાને પકડા દે રાખાને ખબર પડે. ના હવે તો સારું મુહૂર્ત જઈને પરિણામ દેવી છે. મારી મમ્મી ભલે એને સામું સારું હું રાખે વ્યવહાર ખબર પડશે જોઈ. એ તો દીકરા પોરહાવીએ ને તો બધું કામ કરે એવી છે. કંઈ એ બધી કંઈ વાયડી નથી. પોરહાવવું પડે. અત્યારે પોરાયા વગર કોઈ ના માણસ કામ કરે. જોજે ને મારા પાસે બધું થોડી કરવાનો છે. મારો દીકરો જટુડો બધું કામ કરશે. સારું હાલો માસી તો હું જાઉં છું. સેજલી તું આવી જાજે ને બાબાને તો ચકલી તમે અત્યારે આવશો કે શું કરશો? અહીંયા જ કરી દઉં એને. એલી અત્યારે હુવા દે ને હું બપોર પછી સેજલી ભાભી હારે જ આવીશ. બે મુકાઈ જાઉં હાલ ને ટાઢા પોરની.